અમુક જગ્યાએ જાય, અમુક ઊભા હોય ને આમ રખડતા હોય અમુક અમુક છોકરાઓ, અમે થાકી જાય. અમે કેવું પડે બાપા બિહારજો ને, બાપા બિહારજો ને. એમાં નો છોકરા બે, એનું રીઝન તમને આપું. આમથી મમ્મીએ કીધું કે જાતાર પપ્પા પાસે, પપ્પા એમ કે રાય તારું બાપા દાલા. એ બિચારા અંદરો ડખે કરે કે અહીં ભેગું નહીં છે ને, એટલે અહીં અમારે મોર આવી જાય. હવે અમે મોર આવે એટલે અમારે તો એનું જ રહે ને, ઘેરે બેને મૂકીને આવ્યો ગામના હાસો વાળા, અમારે એનું જ રહી ને. હમણાં તમે જોઈજો, હમણાં એક છોકરો ખબર નહીં સાલું સ્ટેજ ચડીને અહીંયા આવ્યો તો બેસી ગયો મારી પાસે. મેં કીધું કેમ? એ કે હું ભૂલો પડ્યો છું. મેં કીધું ભૂલો પડ્યો એટલે અહીંયા જવાય? હું બીજી વાર ખોવાણો. એક ગામમાં ખોવાણો હતો ને, તો એ મને સ્ટેજ માટે બિહાર્યો હતો. મારા પપ્પાના નામ લીધે, પણ મારા પપ્પા મને લઈ ગયા હતા. મેં કીધું સારું બેટા, તાર પપ્પા આજે લઈ જાય. હું તાર પપ્પાનું નામ? મારા પપ્પાનું નામ વિજયભાઈ છે, હોમ મેડિકલ વાળા. મેં કીધું સારું ભાઈ, વિજયભાઈ આઈ કે હોય તો ભાઈ તમારા દીકરાને લઈ દેજો. હોમ મેડિકલ વાળા વિજયભાઈ હોમ મેડિકલ વાળા જ્યાં હોય ત્યાંથી અહીં હાજર થાય, તમારા દીકરાને લઈ જાઓ, ભૂલો પડ્યો છે. આવું 10 વખત કીધું ને મારો રાઉન્ડ પીતો ને એટલે ભાઈ ઉભા થયા. એ કે હાલો ચિંટુ બેટા આવી જાઓ, આવી જાઓ, મારો દીકરો આવી જાઓ. મેં કીધું આ તમારો દીકરો છે? એ કે હા ભાઈ. મેં કીધું 9 વખત બોલો, ક્યાં હતા? એ કે હામ જ બેઠો હતો. મેં કેમ હામાં બેઠો તો બોલતો તો લઈ નતો? એ કે ના મફતમાં વિજયભાઈ હોમ મેડિકલ વાળાની એડવર્ટાઈઝ થતી શું વાંધો આપણને, બોલો. મેં કીધું તે તો તારા બાપનું, મેં કીધું એ કયું કરવા જાય અહીંયા એવો છો ને, અમુક એડવર્ટાઈઝ આપણી પાસે લઈ જાય. હા મને માફ કરજો, હું માવડિયું, તમે બહુ ખરેખર તમને ધન્યવાદ એટલા માટે, તમે ગામડાના રીતિ રિવાજ સાચવી રાખ્યા. ગામડામાં ને મહાનગરમાં ફરક મારા મતે, કોઈને ખોટું લાગે તો મને માફ કરજો. ગામડામાં મહાનગરના ફરક એટલા છે, તફાવત એટલો છે. ગામડામાં એક ઓસરીના 5 મકાન હોય, સંયુક્ત કુટુંબની ભાવનાથી એક પરિવાર રહેતો હોય, 5-7 ભાંડવડા ભેગા હોય ને એમાંનું એકાદું છોકરું ધીમે ધીમે મોટું થતું ને બાને આમ પાલો પકડીને બા મને ભૂખ લાગી કાવા દે ને. બા શું કહે? આગળ તાર દાદા આવશે, આગળ તાર બાપુજી આવશે, મારો દીકરો, પછી આપણે હારે ખાવા બેસીશું. વસુદેવ કુટુંબની ભાવના, જેના અન્ન ભેળા એના મન ભેળા. આગળ તાર દાદા આવશે ને તારા બાપુજી આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. એક ભાવના હતી ગામડામાં. તમે જોવો અને મહાનગરમાં ફરક પડી ગયો. મેં કીધું ને એમ, અમે બે અમારું એક બ્રિટાનિયા જેવું ટીંગ ટીંગ ટીંગ, મમ્મી ખાવા દે ને બેટા. આગળ તાર પપ્પા આવશે, હીરાબાગ થી કઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આટલો ફરક પડી ગયો છે. એટલે છોકરા કયા નથી કરતા. મને ઘણા પૂછે એવું, મને કે અત્યારના છોકરાઓમાં આપણામાં ખરેખર એવું નથી લાગતું હાથી ઘોડાનો ફેર? મેં કીધું હાથી ઘોડાનો ફેર હોય ને. મને કે કેમ? મેં કીધું આપણા જન્મ સીધા સરકારી દવાખાનામાં થયા હતા. આંખું ખોલીને એટલે કાં તો પંખો લબડી ગયેલો હોય, કે ટ્યુબ લાકડી નકરા ઝાડા જામી ગયા હોય, હોનો લેમ્પ લબક ઝબક થતો હોય. અસુવિધામાં મોટા છે. આંખું ખોલીને ખબર પડી બસ આવું જ છે આ દુનિયામાં. એટલે આપણે હંકવી નાખ્યું ભાઈ આને અમે જૈનમાં એની કરતા ક્યાંય સારું છે, આવું કહેતા છે બધા. અને અત્યારનું છોકરું તમે જો સીધી એમ્સ હોસ્પિટલમાં, VIP હોસ્પિટલમાં જન્મે, આંખું ખોલે ને એટલે સીધું ટીવી સામે હોય, ડિસ્પ્લેમાં ખુદ દેખાતો હોય, પંખાનો AC હોય, બધું વ્યવસ્થિત રીતે હોય. પાછા ઘોડીએ તમને ઇલેક્ટ્રોનિક, એ નર્સ એમાં ઘોડી એમ એકદમ સાફ પાડી દે એટલે ઘોડીઓ આખી રાત આમાં ચા રાખ્યા. હો પાછું છોકરું એ કરતો એટલે પેન ડ્રાઈવ ભરાઈ ગયો ને એમાં પાછા ગી ઓલા આવે હાલડા, ઉલુલુલુ લાલ્યો તારો બાપ આવી ગયો. બોલો હવે આમાં છોકરા સાના નો રે, આમાં હામાં નો થાય. અમુક વસ્તુની મજા છે. 30 વર્ષ પહેલા આપણી બાઈ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, આ પાકો માલ 30 વર્ષ પહેલા પાકો માલ ખવડાવ્યો એટલો જ નાકેથી ઘાટો માલ આવતો. કે જેવો તેવો ઘાટો માલ નહીં હો, ઈ ઘાટો માલ એટલે શરદી એવી ઘાંટી થતી. આઈ મિસ યુ શરદી. અમને યાદ છે 4થા ધોરણમાં સાહેબ એમ પૂછ્યું કે હે ઉભો થા એકડા બોલ. એકડે એક ત્યાં બગડો અહીંથી ડોકું કાઢીને પાછું અંદર વ્યો જાય. તગડો તો ફૂલાઈને બારો આવે, હું આવી ગયો. વિચાર કરો તમે, એવી શરદી, ઘાંટી શરદી. આઈ મિસ યુ શરદી. અત્યારનું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ છોકરું ખાતું હોય, આઈસ્ક્રીમ હેરી ગયું હોય ને એવી અમારી શરદીઓ. હાય 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 હાય. ભોઈલમાં અમારે શનિવારની નિહાળ હતી, સવારમાં વહેલું 6 વાગે જવાનું અને આમ પ્રાર્થના સભા બિહારે આમ ફળિયામાં થોડોક ઠાર હોય અને ટૂંકી શેડ્યુલ, ધોળો શર્ટ ને સાહેબ હાલો કે પ્રાર્થના મંગળા મંદિર ખોલો દયામયા, મંગળા મંદિર ખોલો
ગળામાં હોય પેટમાં જાય, નાકે હોય બારું આવે. ભૂલમાં પ્રાર્થના સભામાં ખાલી એટલું થઈ ગયું ને 10:30 વાગ્યા સુધી લીલું લીલું જ રહે. એ કેટલો બાએ પાકો માલ ખવડાવ્યો, હુકાતો જ નહીં. બોલો, એ કાખમાં નાખીને બા બિચારી ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. ડોક્ટરે ગામડાના એવા વિવેકી નમ્રતા વાળા ડોક્ટરો, ડિગ્રી ન મળે પણ 15 વર્ષનો અનુભવ, તમારે બીજો ધક્કો ન થવા દે. આમ ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, કરીને પછી પૂછે હું થાય ભર્યું હેનું હોય છે એને. એક જોયા જેવું અડધી બીક થી આખો રોગ કાઢી નાખે. બા બિચારી 10 રૂપિયા આપે. સાહેબ કેટલા ટાઈમની દવા આપો? 3 ટાઈમની, સવાર બપોર ને સાંજ. કાળી ધોળીને પેલી ખવડાવી દેજો. સારું બાપા. ડાક્ટર સાહેબ છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કઢી કોદો કોદો ખવડાવતો નહીં, નકર એમ રહ્યા પાછો ઉભો નહીં થાય. 2 દી પરેજી પાડો. સારું સારું બાપા સારું. સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો. હા, હું ભવિષ્ય ભાગે પાછા. બોલો, હવે એ માયલું અત્યારે તો કઈ નથી ને. અત્યારે આપણે ઓદા કોદા ખાવાનું ચાલુ કર્યા ને એટલે ડોક્ટર સાહેબ પાસે જાઓ ને કે સાહેબ આમ 10,000 નું જબલું બાંધી દે. જાણે આમ દીકરી નો આમ પિયર આવ્યું ને બા ઠેલી બાંધી દે, એવી રીતે ડોક્ટર સાહેબ આમ ઠેલી બાંધી દે. 10,000 રૂપિયાનું જબલું. સાહેબને પૂછીને સાહેબ શું ખાવાનું? સાહેબ કે મજા આવી ખાવ ને, તમે ખાવશો તો તમારું 3 પેઢીનું સારું થાય. તમે બહરાટી બોલાવો, તમને બધું ખાવાનું કહે. એના છોકરા પાસે કાજુ બદામ ને પિસ્તા ખાતા આવી. બધું ઊંધું થઈ ગયું, બધું ઊંધું થઈ ગયું. શેઠાણી બીમાર હોય, કામવાળી તાજી માજી હોય. શેઠાણી બધી ના હોય, તમારે આ નથી ખાવાનું, ઘી નથી ખાવાનું, તળેલ નથી ખાવાનું, ઓલું નથી ખાવાનું. કામવાળીને બધું ખાવાનું હોય. શું કામ? એ ઢવડો કરવાનો હોય. એટલે કે કામ કરો તો ભૂખ લાગે ને, કામ જ નથી કરવું. ભાગશાળી છે અત્યારની માવડિયું. મોકે જઈને માં ટાણે બધું ભેળું થઈ ગયું. રામના રાજ આવ્યા, 50 વર્ષ પાછળ વ્યા જઈને કોઈક ડોહીમાન પૂછવા જાય. 4 વાગે ઉઠવું પડતું, કુવે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું. 35 ના ટોળા, એમાં હાથ તો એવા 14 નું ખાઈ જાય. એટલે 45 ના ટાર્ગેટ નું દળવાનું. કઠોળો કપડા હોય એને વાડીએ ધોવા જવાના. અને રવિવાર થી રવિવાર પાછા એ કઠોળો ગાભાનો કઠોળો હોય, પણ છોકરાઓનો કઠોળો ભરાતા. એમાં 8 છોકરા હોય તો 8 ના પાછા 8 દૂન 16 ગોદડા, ઓઢવાનું પાથરવાનું 2. હુકામ ડાયપર નહોતા. એટલે જે ઓલા વાદળા થઈ ગયા હોય ને, એ વાદળા વિખાવા જવાના. અને એમાંય પાછું એક જોયા જેવું, બાપુ માફ કરજો, 2.5 રૂપિયાનો હાબુ આવતો. બાપુ તેલિયો હાબુ, ઓલ ઇન વન હાલતો. માથું ધોવાનું ઈ, શરીરે ચોપડવાનું ઈ, અને કપડા ધોવાનું ઓલ ઇન વન. કોને ખ થઈ? એ તો કોક કયો. કોને ધાધરું થઈ? કોણ કાળો ઠી ગયો? એ તો કોક કયો. 2.5 રૂપિયાના હાબુ ઓલ ઇન વન. એમાં 8 છોકરા હોય ને, બિચારી બા ઠાકી ગયો. દેરાણી જેઠાણી સંયુક્ત કુટુંબ. અત્યારની બાયુથી ગોદડું ઓછું ન થાય. હું ભીનું લાવો લખી દો, ન થાય તમારે. શું કામ? પાકો માલ જ તમે ખાવાનું બંધ કરી દીધો. એટલે છોકરા પેપલાઈ ગયેલા જ છે. દાદર ઉતરો તો મમ્મી હું દાદર ઉતર્યો. મમ્મી ની બેટા પડી જોવાય. ધક્કો માર, મોટું થાય. 3 જણા આખો દી આમાં આમાં જ રહે. અને મોટું કરવા હજી તો એક તેડીને મૂકે છે, બીજું તેડી લે. પાછું બિચારો દાદો આવે ને દેહમાંથી, તઈ કે હાલો બેટા ડીગી ડીગી કરો, ડીગી ડીગી કરો. અહીંયા તો એક તેડે બીજું મૂકે ને મૂકે ત્રીજું તેડી લે. એમાં હાલે ને. એટલે કે અમારે મોઢું હાલતા શીખે, બોલતા સીધું બોલવાનું ચાલુ કરી દે છે. ઈ 8 છોકરાઓને માં નવરાવતી. એમાંનું એક છેલ્લે જે વાંદરા જેવું જોઈ ને, એને એને હાથ નવરી અને નાઈ લીધું હોય ને, એની લેવા જાય. હું કામ? એમાં આખા શેઠે ફરતું જ હોય. આમ હાથમાં ન આવતું. હું કામ? નાવાથી શેઠા બહુ ભાગતા. પેલા તમે જોઈજો. હજી એટલા અમુક અમુક છે, એ થોડો ઘાણવો રહી ગયો છે. હજી સોમાહાટું સોમાહા નાય, ખાલી પગ પગ ધોઈ નાખે. ને કોકની જાનમાં જવાનું હોય ને, એમ આમંત્રણ હોય, ફલાણા બેન છોકરાને જાનમાં જવાનું છે, એ નાય નહીં. એ એમ હાથ પગ ધોય. એ આમાં બધું રડે હોય, આપણને બધા ઓળખતા હોય. એમ કરીને હનુમાનજી ડેરીએ 6 વાગ્યા વ્યા જાય. પેલું ખાબોચિયું ભર્યું શનિવારનું, એમાં આમ કરીને કે હા સીતારામ સીતારામ બાપા, હાવ ને સારું થાય. ઓ શાળો ભાઈ બહુ વણ બહુ ટાઈટ હો, ભૂકા કાઢે એવી ટાઈટ. એ થોડુંક માથામાં નાખે, હા રેડે જાઓ, રેડે રેડે. તે બોલે જાનમાં ખબર છે, આમ આમ કરી નાખે, હા રે તારા મારો બાપા ગયો. આ બધું કરી નાખે. પછી જાનમાં ખબર છે તમને? જાનમાં એક જે ભાઈ આપણા વાળંદ હોય ને, એને ચા બનાવવાની અને માથામાં તેલ નાખવાની સ્પ્રેની એક સુવિધા હતી. તો બિચારો ઓલો માથામાં તેલ નાખતો જાય અને સ્પ્રે કેમ કરતો જાય. આ ઉકા દાદા ને રામજી બાપા ને બધા ધૂહો ઓટી ઓટીને બેઠા હોય. તો ઓલો બિચારો આવે,
લ્યો દાદા હાલો શું છે સ્પ્રે માથું સડાય એવો નથી ને પછી એને કેમ ઘેરે દુબઈના નેના વાપરતા હોય હો નહીં બહુ રિયાલિટી વાળી વાત મેં જોયેલાની વાત કરું છું માથામાં તેલ નાખ દે કે સ્પ્રે આમ ધું આમ કરું સાટ આખું ઘર હું છે ધુહામાં ઝાટી દે હાવ અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું તમે વિચાર કરો એ ઓલા હાથે પકડીને લાવે હજી ઓલા છોકરા પકડવા ગયા શું ઓલા નવરાવાનો છે એને પકડીને ટીંગા ટોળે કરીને લાવે ને કુંડીમાં જબોળે જબોળીને પછી બા વળ પકડી હેઠો બે હેઠો પછી ઓલું જે આખો હાબુનો ગોટો હોય ને એમાં છોકરા હોય ના કપડા ધોયા એટલે આવી કાગળ જેવી શીપતરી થઈ જાય એટલે અહીં શીપરે પડી હોય બામ નખ મારીને લે અને વાહમાં ઘહે બાને બિચારીને ન ખબર કે આમાં 3-4 ઝીણી ઝીણી કાંકરી સોટી ગઈ અને એ જે ભીં દઈને તમને કહો વાહ કરતી હોય માં અને ઓલાનું ઊંધું માથું બા વાહ પાછો થપ્પો મારે હજી રવિવારે નાયો સોજી નાવું નથી નાયા પછી 3 ભરોળા થઈ ગયા ને એટલે વાહ મજબૂત થઈ ગયા છે એટલે આપણે કહી શકીએ તમે મૂંઝાવમાં અમે ઊભા છીએ અમાર ખંભે જવાબદારી લઈ લેવો અમે વાહા નાનપણથી મજબૂત કર્યા અત્યારનું છોકરું રોતું હોય તમને સાના રાખવાના 10 ઓપ્શન આવે આ નહીં ઓયલું નહીં આ નહીં ઓયલું નહીં આ એક અમે ભાગ્યશાળી હતા કે અમે સાના રાખવા બાપના 3 ધબ્બા ખાઈને મોટા થયા છે સાના રાખવા હાટું 3 ધબ્બા 4 વાગે કુએ પાણી ભરવા જવાનું ઘંટલે દળવાનું ને એટલી બધી સામગ્રીનું બધું કરવાનું આપણે ભાગ્યશાળી છે મારી માવડીઓ અત્યારે કેવા યુગ આવી ગયા ફિલ્ટરની સાપ પડો એની મેળે ગોળા ભરાય ઘંટીમાં દાણા નાખો દાણા થઈ રે બોલતી ઘંટીઓ દાણા થઈ રહ્યા સંપાબેન સાપ બંધ કરો દાણા થઈ રહ્યા સંપાબેન ઘંટીઓ બોલે ન હોય તો મને કયો લ્યો વાડીએ ગોદડા ધોવા જવા પણ ને હવેડે ગોદડા ધોવા જવા પણ ને એક ડબ્બામાં ગોદડું નાખો ગોદડા ધોવાય જાય તોય બિચારી ગામડામાં હવું પડ્યું ત્યાં સિટીની બાયુનું ચિંતા કર્યો સારું છે ને બટા હમણાં આવ્યો તો મને ફોન આવ્યો તો નાનભાઈ નો કહેતો ભાભીને મજા નથી મને ઉપાધિ ઘેરી ગઈ સારું શું થાય બટા મને ક્યાં મજા રહેશે ઘીના બહુણા ત્યાંથી મહિના તોય મજા નથી રહેતી બટા સમજાય ને વંદના બધા નહીં સમજાય ખાવશો તો ઘણું બટા કે મજા નથી રહેતી ના શું થાય છે બા બહુ પગ દુખે ને કમર બહુ દુખે અરે બિચારીને એટલો બધો બટા કામનો ઢવડો રહે 3 જણાને રાંધવું પડે તોય સમજાય ને વંદન બહુ કામનો ઢવડો રહે 3 જણાને રાંધવું પડે તોય સારું નકર તો હે બટા અમારે કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું ઘંટલે દળવું પડતું ગાંડા ગાભા ધોવા જવા પડતા તમારી માયલું કાંઈ નહીં ના બધું ઓટોમેટિક થઈ જાય તોય બટા મજા નથી રહી કે ના બા મજા નથી રહી તો છૂટું થાય આનાથી મોટી સુવિધા હવે ન હોય સહેલું છૂટું થાય હવે આને સહજ છે ને ભોગવાય ને એટલું ભોગવી લેજો એક બાપને એક ઠપકો દેવો છે એક માને એક ઠપકો દેવો છે કે છોકરો 8 વાગ્યા સુધી સૂતો હોય ને તો માને જગાડવાની જવાબદારી છે બાપ કેતો હોય બાપ કેતો કે આને જગાડ હઈ બિચારો હાજે મોઢો આવ્યો કાંઈ કરવા નથી ગયો ઈ બસ સ્ટેન્ડે મોબાઈલ ઘુમડતા હતા કોઈ એને કાંઈ કર્યું નથી ફેક આઈડી બનાવી બેન હોય છોકરો ને છોકરી બનીને વાતું કરતો હોય ગામડાના કેટલા હુવાળા માણસો હોય કેટલા બુદ્ધિશાળી તો હતા જ હુવાળા કેટલા વીસી કહ્યું હતું કે માતાજીને દીવો કરો હુરો પૂરો હવ સારું કરશે બાપા કાંઈ નહીં થવા દે તમને અને વીસી ઉતરી ગયેલા ને દાખલા છે આ પરસા અહીંયા જ બને છે લ્યો કોઈ દી હોંગકોંગમાં અમેરિકામાં એવા પરસા બન્યા હું કામ ત્યાં શ્રદ્ધા જ નથી નીતિ છે અહીંયા શ્રદ્ધા છે પણ નીતિ નથી લઈ જાય તો દેવામાં સમજતા નથી અને અમુક મહાનગરો રહ્યા એમાં સાંજે હોતા નથી ને એટલે સવાર ઉઠે છે ન સમજાય અત્યારે બધું અત્યારે ન સમજાય હા મેં બાપા મંદિરના ઓટલે બેઠેલા ને મારથી પૂછાઈ ગયું મેં દાદા રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળો જેવું કરવા મેં કીધું આવો બાપા હાથ બાર અમારા બાપુજીનો છે તો અહીંયા જ આવશું ને હજી અમુકને હાથ બારના નકલની ખબર નથી મહાનગરોમાં કોઈને હા સારું ભલે દિવાળીઓ કરો પણ ડોહો ફટાક્યો સેટા ફોડજો હો ભાઈ કાંઈ કે માંડ કે કપા ભેળો ગયો નહીં આવી ગયા તો કપા ભેળો ગયો તમે આઠમે આવ્યા ને તો મારા દીકરા ગોઠણ સુધીના કપામાં કંઈક ફોટા પાડીને ગયા છો રોકે કે નહીં ત્યાં રોકવું પડે ને કારણ વાયટું થઈ જાય અમે ઝુકા હતા એટલે હાથ પેઢી લીલા લે લખડાઈ જાઓ છો એ કે મેં કીધું હશે બાપા આવો સુરત અમદાવાદ મુંબઈ આવો અમારા છોકરાઓ છે અહીંયા
શું કરે છે? મોટા થાય. આ યુવાનોને નહીં સમજે, ઉપરથી જાય. 25 વર્ષ પછી આ જોક સંભળાય. મોટા થાય. મેં કેમ મોટા થાય? કે બાપો ડોશી બે જઈ આવી, અમને અહીંયા કઈ મહાનગરમાં ફાવે નહીં, તમે અડધો રોટલો ખાઈ પણ હખનો ખાઈ, એટલે એ બધા અહીંયા મોટા થવા મેલાય. કેમ મોટા થવા મેલાય? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, દહીં અહીંથી જાય, છેલ્લે બાકી શાહે અહીંથી જાય. મેં શાહે હોત તમે અહીંથી મોકલ્યું? કે હા, મેં તો 5 લીટરના ઓલા બવણા આવતા એમાં મોકલું. ના બાપા ના, બવણામાં હવે કોણ શાહે લીધા? ઓલા કિલિન્ડર ને કંડક્ટર જ ના પાડે છે કે આ ધંધો ન કરો, ઢાંકણા ખુલી જાય. એટલે હવે કે બી બંધ કરી દીધું. મેં તો શાહે હેમાં મોકલો? એ કે ઓલા હવા 2 લીટર આ પ્લાસ્ટિકના ભંભા ન આવતા, એનું ઢાંકણું દઈ દે એટલે મુંબઈ સુધી ઊભું ન રહ્યા. મેં કીધું એ સારું લ્યો. તો મેં કીધું તો તમારા ગામડામાં પ્લાસ્ટિકના ભંભા મળી રહી દાદા? કે ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. બધું સમજાઈ જાય ને તો પાર પડી જાવ. બધું નથી સમજાતું ને એ જ વાંધો. બધું સમજાઈ જાય ને તો ખરેખર પાર પડી જાવ. મારું તો, હું તો હાસ્ય કલાકાર તરીકે અહીં આવ્યો ને, હું તો કે એમ આવતા ભાવમાં હાસ્ય કલાકાર નથી થવું. ખોટા બહુ દાંત કાઢવા પડે છે. એનું રીઝન હું તમને આપું. 500 કિલોમીટરના રસ્તા કાપીને આવ્યો હોય, આખી રાત બીજે ડાયરો કર્યો હોય, ગાડીમાં નીંદર થઈ ન થઈ, ઠાયકા હોય, બમ ફાવે, રોજડા આડા પડે, ભૂનાણા આડા પડે, બમ ફાવે ને થાકી ગયેલા હોય ને સીધા તમને કહું લીલનના જભા પહેરીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને સ્ટેજ ઉપર આવી જવાનું. અંદર શું હાલતું હોય, કેવું હાલતું હોય, શું પ્રોબ્લેમ છે, કઈ રીતનું છે, તમારે અમારે શું કે દેખાડવાનું, એ બધું સાઈડમાં મૂકીને ભગવતીના નામ શું કામ લે છે? અમારું આ સ્થિર કરી દેજે. એટલે આ બધાને સ્થિર કરી. આ બધું એટલા માટે કરી. કોઈ કયા ફિલ્મમાં ક્યાંય અમિતાભ બચ્ચને કઈ આરાધના કરી દે? હે જગદંબા, હે જોગણી, હાલ મારું ફિલ્મ આવે, હો બાપ હાલવા દેજો ફિલ્મ. એવું કદી એને પ્રાર્થના કરી, એને ખબર છે કે આપણું હાલવાનું જ છે, એને બગાડવાના છે એટલે હાલ છે, અને અમારે સુધારવાના છે એટલે અમારે થોડુંક ભોગવવું પડે. અમારી અંદર હું હાલતું હોય તમને ક્યાં દેખાડવાનું છે અમારે? હાલો એ બધું સાઈડમાં મૂકી દઈ, માતાજીને પ્રાર્થના કરી કે માં મગજ સ્થિર કરી દેજે. હું કામ આ 2000-5000 અમને સાંભળવા આવ્યા છે ને એમાંથી રાજી થઈને જવા જોઈએ. અને 1 કલાકનો અમે ખૂબ મજા કરાવી દઈએ ને, ખૂબ મજા કરાવીને તો અમુક કળતર હોય ને હેઠેથી બેઠી બેઠી કે શું કહેવાય એ તમને ન ખબર હોય, નાખીને બેઠો હોય તો એટલી મજા કરાવે. સમાજને ન પૂગાય, પણ આંખું લાલ ઉજાગરાની છે. એક તો વસ્તુ સમજો, અમારા કલાકારોને પૈસા કરતા છે ને અમને જહ વધારે જોઈએ હો. તમને ન ખબર હોય તો કહી દો, અમને જહ જોઈએ. અમે તાળીઓના ભૂખા છીએ, અમે સન્માનના ભૂખા છીએ. અમે દીકરા દીકરીઓ મૂકીને ઘેરે આવ્યા હોય.